parents have told him to do a few things. Given below is the list of things. What Ali has completed is marked correct, and what he has not is marked wrong. Work in pairs and ask questions to each other about Ali and write them. વિદ્યાર્થી મિત્રો, આજે સન્ડે છે અને અલીના પેરેન્ટ્સે અલીને કેટલીક બાબતો કરવાની કહી છે. તમારા પેરેન્ટ્સ પણ તમને કેટલુંક કામ કરવાનું કહેતા હશે. તે જ રીતે અલીને પણ કેટલુંક કામ સોંપેલું છે, જેમ કે અરેન્જિંગ હિઝ બુક્સ, ક્લીનિંગ ધ રૂમ, watering the plants, cutting, trimming his nails, taking a bath, washing his socks, polishing Papa's shoes, boiling milk, watching TV. પરંતુ આ કામમાંથી અલીએ કેટલુંક કામ કર્યું છે અને કેટલુંક નથી કર્યું. વિદ્યાર્થી મિત્રો, અલીએ જે કામ કમ્પ્લીટ કર્યું તેની સામે ક્રોસની નિશાની કરેલી છે, જ્યારે એણે જે કામ પૂર્ણ કરેલ છે તેની સામે કરેક્ટની નિશાની મૂકેલી છે. હવે આપણે શું કરવાનું છે? આપણે અલીની દરેક એક્ટિવિટીને વાંચીશું અને માર્કને જોઈશું. ત્યારબાદ તેના આધારે પ્રશ્ન અને જવાબ તૈયાર કરીશું. લેટ્સ રીડ ધ ફર્સ્ટ એક્ટિવિટી, અરેન્જિંગ હિઝ બુક્સ. આના આધારે ક્વેશ્ચન કેવો બને છે? એક્ઝામ્પલમાં પેજ નંબર 36 પર આપેલ છે. હેઝ અલી અરેન્જડ હિઝ બુક્સ? આન્સર શું આવે? લેટ્સ લુક એટ ધ માર્ક. અલીએ આ કામ પૂર્ણ કરેલ નથી, તો જવાબ જુઓ. નો, અલી હેઝ નોટ. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, ક્વેશ્ચન હેઝથી પૂછવાનો છે, ત્યારબાદ અલીનું નામ અને ત્યારબાદ એક્શન વર્ડને ઈડી લાગે છે. નાઉ લેટ્સ રીડ ધ સેકન્ડ એક્ટિવિટી, ક્લીનિંગ ધ રૂમ. માર્ક જુઓ, આ કામ અલીએ કર્યું નથી, તો પ્રશ્ન કેમ બને? લુક એટ ધ એક્ઝામ્પલ. ક્વેશ્ચન હેઝથી બનાવીએ અને એક્શન વર્ડ ક્લીનને ઈડી લગાવીએ તો પ્રશ્ન બનશે હેઝ અલી ક્લીન ધ રૂમ? હવે અલીએ આ કામ કરેલ નથી, તો આન્સર શું આવે? નો, હી હેઝ નોટ. નાઉ write down the sentence in your textbook. Now, next activity is watering the plants. Look at the mark. અલીએ આ એક્ટિવિટી કરેલી છે, તો ક્વેશ્ચન કેમ બનશે? ક્વેશ્ચનની શરૂઆત હેઝથી થશે. એક્શન વર્ડ વોટરને આપણે ઈડી લગાવીશું. ગુડ. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ Has Ali watered the plants? Now look at the mark. આનો જવાબ શું આવશે? Yes, he has. Now let's write down the question and answer in your textbook.
Now let's read the fourth activity. Cutting, trimming his nails. આ એક્ટિવિટી અલીએ કમ્પ્લીટ કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન કેવી રીતે બનશે? આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીશું હેઝથી, પરંતુ અહીંયા કટ છે જેને આપણે ઈડી લગાવીશું નહીં, પરંતુ ટ્રીમિંગ જે શબ્દ છે તેની પાછળ આપણે ઈડી લગાવીશું. એટલે ક્વેશ્ચન કેવી રીતે બનશે? હેઝ અલી કટ હિઝ નેલ્સ, અથવા તો હેઝ અલી ટ્રીમ્ડ હિઝ નેલ્સ. જવાબ શું આવશે? નાઉ લુક એટ ધ માર્ક. અલીએ આ કામ પૂર્ણ કરેલ છે. સો ધ આન્સર ઇઝ યસ, he has. Please write down the questions and answer in your textbook. Has Ali cut his nails? अथवा तो has Ali trimmed his nails? Now let's take another activity, taking a bath. અલીએ આ કામ પૂર્ણ કરેલ નથી. નાઉ ક્વેશ્ચન કેવી રીતે બનશે? ક્વેશ્ચનની શરૂઆત આપણે હેઝથી કરીશું અને ત્યારબાદ અલીને મૂકીશું. હવે અહીંયા એક્શન વર્ડ ટેક છે. તમે કહેશો કે ટેકને ઈડી લાગશે, પરંતુ અહીંયા એનું જે ફોર્મ છે તે ટેકન છે. જેમ ગો, ગોન, ઈટ, ઈટન, એ જ રીતે ટેક, ટેકન થશે. ક્વેશ્ચન બનશે હેઝ અલી ટેકન અ બાથ? What will be the answer now? Now look at the mark. Ali has not completed this work. અલીએ આ કામ પૂર્ણ કરેલ નથી. એનો આન્સર આવશે no, he has not. Write down this in your textbook. No, he has not. Next activity is washing his socks. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અલીએ આ કામ પૂર્ણ કરેલ છે. તો આપણે પ્રશ્ન કેવી રીતે બનાવીશું? પ્રશ્નની શરૂઆત હેઝથી થશે અને એક્શન વર્ડને આપણે ઈડી લગાવીશું. એટલે ક્વેશ્ચન બનશે હેઝ અલી વોશ્ડ હિઝ સોક્સ? મિત્રો, હવે અહીંયા જે માર્ક કરેલું છે અલી હેઝ ઓલરેડી કમ્પ્લીટેડ ધીસ વર્ક, એટલે એનો જવાબ આવશે યસ, he has. Let us write down the question and answer in your textbook. Has Ali washed his socks? The answer is yes, he has.
વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે ક્વેશ્ચન અને આન્સર કેવી રીતે તૈયાર કરવાના છે. આપણે અલીની 1 થી 6 સુધીની પ્રવૃત્તિઓ વાંચી અને એના ક્વેશ્ચન અને આન્સર તૈયાર કર્યા. હવે બાકીની 7 થી 9ની અલીની જે પ્રવૃત્તિઓ છે તે તમારે જાતે વાંચી અને એની નિશાની જોઈ અને ક્વેશ્ચન અને આન્સર તૈયાર કરવાના છે. સ્ટુડન્ટ્સ, I am giving you some time to prepare question and answer. Please write it down in your textbook. Now it's time to check your answers. I am reading the question and answer. Please check your question and answer. Number 7. Has Ali polished Papa's shoes? Yes, he has. Number 8. Has Ali boiled milk? Yes, he has. Number 9. Has Ali watched TV? And the answer is no, he has not. Students, question અને આન્સર આપણે લખી લીધા છે. હવે બોલીશું કેવી રીતે એની પ્રેક્ટિસ આપણે કરવાની છે, પરંતુ એ પ્રેક્ટિસ આપણે ક્લાસ પૂરો થયા પછી કરવાની છે. પ્રેક્ટિસ કેવી રીતે કરવાની છે, ક્વેશ્ચન અને આન્સરના જવાબ કેવી રીતે આપવાના છે એ આપને ખ્યાલ છે. નાઉ લેટ્સ લુક એટ ધ સ્ક્રીન. Has Ali arranged his books? No, he has not. Has Ali cleaned the room? No, he has not. Has Ali watered the plant? Yes, he has. Has Ali cut his nails? Yes, he has. Has Ali taken a bath? No, he has not. Has Ali washed his socks? Yes, he has. Has Ali polished the Papa's shoes? Yes, he has. Has Ali boiled the milk? Yes, he has. Has Ali watched TV? No, he has not. સ્ટુડન્ટ્સ, મોગર કન્યા શાળાના વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછવાની અને જવાબ આપવાની ખૂબ સારી પ્રેક્ટિસ કરી. આપે પણ પ્રશ્ન પૂછવાની અને જવાબ આપવાની આવી જ પ્રેક્ટિસ કરવાની છે. સ્ટુડન્ટ્સ, ટુડે વી હેવ કમ્પ્લીટેડ એક્ટિવિટી 5A એન્ડ B, અને જેમાં આપણે શીખ્યા કે હેઝથી પ્રશ્ન કેમ પૂછવાનો અને એનો જવાબ પણ કેવી રીતે આપવાનો. સ્ટુડન્ટ્સ, in the next class you will continue to practice this. Hope you have enjoyed today's class. Bye bye.
વંદે ગુજરાત.